તારીખ 4 મે 2024ના રોજ વરુથીની એકાદશી છે। પુરાણો મુજબ બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જનની કામનાથી હૃદયમાં સૂર્યપત્ની સાવિત્રીનું ધ્યાન ધરી તપશ્ચર્યા આરંભી। તપ કરતાં કરતાં તેમના દેહના બે ભાગ થઈ ગયા। એક ભાગ નારી રૂપે અને બીજો ભાગ પુરુષ રૂપે થયો। તે નારી રૂપ સંધ્યા કહેવાઈ। બ્રહ્માએ સંધ્યાને પોતાની પુત્રી માની, પરંતુ એકવાર બ્રહ્મા પોતાની જ આ કન્યા તરફ લોભાયા। પિતાની આવી વૃત્તિને કારણે સંધ્યા મૃગલીનું રૂપ ધરી ત્યાંથી ભાગવા લાગી। બ્રહ્મા મૃગ બનીને તેની પાછળ દોડ્યા। આવો અધર્મ જોઈ શિવજી બ્રહ્મા ઉપર કોપાયમાન થયા અને તેમણે બાણથી બ્રહ્માનું મસ્તક છેદી નાખ્યું। તે પછી શિવજીએ આ બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થવા વરુથીની એકાદશીનું વ્રત કર્યું। તેથી બ્રહ્મ હત્યાના પાપમાંથી તેઓ મુક્ત થયા। પુરાણકારોએ કન્યા વિક્રયનો નિષેધ કર્યો છે। આ વ્રત કરનારને સુવર્ણદાન, અન્નદાન અને કન્યાદાન સમાન પુણ્ય મળે છે। ચેનલને સબસ્ક્રાઈબ કરજો।